હેલો ફ્રેન્ડ્સ, શિયાળામાં ખાઈ શકીએ તેવા ખજૂર બિસ્કિટ બનાવીશું. તેના માટે આપણે સોફ્ટ ખજૂર લેશું, તેના ઠળિયા કાઢી અને પછી આ રીતે ખજૂરને કટ કરી લેશું. હવે આપણે એક પેનમાં 1 ચમચી જેટલું ઘી ગરમ મૂકીશું, તેમાં ખજૂર ઉમેરીશું અને ખજૂર સરસ સોફ્ટ થાય ને ત્યાં સુધી કૂક કરી લેશું. પછી આપણે નીચે ઉતારી તેમાં 2 ચમચી ટોપરાનું છીણું ઉમેરી તેને સારી રીતે મિક્સ કરી લેશું અને તેની આ રીતે થેપલી બનાવી લેશું અને તેના ઉપર બિસ્કિટ મૂકીશું. આ જ રીતે આપણે 3 બિસ્કિટની થેપલી બનાવીશું અને સાઈડને પણ ખજૂરથી કવર કરી લેશું. હવે આ ખજૂર બિસ્કિટ બની ગયા છે. આપણે તેને ટોપરાના છીણમાં રગદોળી દેશું અને આ જ રીતે બધા ખજૂર બિસ્કિટ બનાવીને તૈયાર કરી લેશું. બધા ખજૂર બિસ્કિટ બની જાય ને પછી આપણે આ ખજૂર બિસ્કિટને સેટ થવા માટે થોડી વાર માટે ફ્રીજમાં મૂકીશું અને પછી આપણે ફ્રીજમાંથી કાઢી અને કટ કરી લેશું. તો તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના ખજૂર બિસ્કિટ. ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો તૈયાર છે